એક સમયે એક નગરમાં 4 મિત્રો રહેતા હતા. તેમાંથી 3 મિત્રો શાસ્ત્રોમાં ખૂબ જ નિપુણ અને જ્ઞાની હતા, પણ તેમનામાં વ્યવહારુ બુદ્ધિ એટલે કે કોમન સેન્સનો અભાવ હતો. જ્યારે ચોથો મિત્ર ભણેલો ઓછો હતો, પણ તે ખૂબ જ બુદ્ધિશાળી અને સમજદાર હતો. એકવાર ચારેય મિત્રોએ વિચાર્યું કે આપણે વિદેશ જઈને આપણી વિદ્યાનો ઉપયોગ કરી ધન કમાવવું જોઈએ. રસ્તામાં જંગલમાંથી પસાર થતા હતા ત્યારે તેમને એક પ્રાણીના હાડકાં દેખાયા. પહેલા પંડિતે કહ્યું, ચાલો આપણે આપણી વિદ્યાની પરીક્ષા કરીએ. હું આ હાડકાને વ્યવસ્થિત ગોઠવીને પંજર બનાવી દઈશ. બીજા પંડિતે કહ્યું, હું આના પર માંસ, ચામડી અને લોહી ચઢાવી દઈશ. ત્રીજા પંડિતે કહ્યું, હું મારી વિદ્યાથી આમાં જીવ પૂરી દઈશ. જ્યારે ત્રીજો પંડિત તેમાં જીવ મૂકવા જતો હતો ત્યારે ચોથા એટલે કે બુદ્ધિશાળી મિત્રએ તેને રોક્યો અને કહ્યું, મિત્ર, આ તો સિંહના હાડકાં છે. જો તું આને જીવતો કરીશ તો તે આપણા બધાને ખાઈ જશે. પેલા અભિમાની પંડિતોએ તેની વાત માની નહીં અને કહ્યું, તું તો મૂર્ખ છે, તને અમારી વિદ્યાની ઈર્ષ્યા આવે છે. હું તો આને જીવતો કરીશ જ. ચોથા મિત્રએ જોયું કે આ લોકો માનવાના નથી, એટલે તેણે કહ્યું, ભલે, પણ થોડીવાર થોભો, મને પેલા ઝાડ પર ચઢી જવા દો. તે ઝાડ પર ચઢી ગયો. જેવા ત્રીજા પંડિતે સિંહમાં જીવ ફૂંક્યો, સિંહ જીવતો થયો અને ગર્જના કરીને 3 પંડિતો પર તૂટી પડ્યો. સિંહે 3 પંડિતોને મારી નાખ્યા. જ્યારે સિંહ ત્યાંથી ચાલ્યો ગયો ત્યારે ચોથો મિત્ર ઝાડ પરથી નીચે ઉતર્યો અને સલામત રીતે ઘરે પાછો થર્યો. બોધ: શાસ્ત્રોના જ્ઞાન કરતાં વ્યવહારુ બુદ્ધિ શ્રેષ્ઠ છે. માત્ર પુસ્તકો વાંચવાથી માણસ જ્ઞાની નથી બનતો, પણ તે જ્ઞાનનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો તેની સમજ હોવી જરૂરી છે. પાઠક સાહેબ સરસ યુટ્યુબ ચેનલ બનાવી છે. આ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સુધી શેર કરો. યુટ્યુબ ચેનલ એડ્રેસ: પાઠક મધુસૂદન.